મારો દીકરો મારો નવા નવા લગ્ન કર્યા ઘરમાંથી બારો નથી નીકળતો. બોલો મારે ડબલે જવું છે પણ અહીંયા બાથરૂમ કઈ નથી. એ ડોહા અહીંયા એક બાથરૂમ બનાવી નાખતો હોય તો આમાં ડબલે જવા ક્યાં જાવું? એ હજી આ લગ્ન નું દેણું ભરાણું નથી. અહીંયા મારે બાથરૂમ કેમ બનાવવું? મને ખબર હોત ને તો હું તારા છોકરા લગ્ન જ ન કરે જ. શું બાપા છે? હા આયો જો. એ આને ડબલે જવા જાવું છે. એ લઈ જા. લઈ તો જવી જ જોઈશે ને. એને આ દેખાય ન હોય બાવરિયામાં શ્યાં જવાનું હોય. તને ખબર છે કે આ બાપાને દેણું થઈ ગયું છે તો બાથરૂમ કેમ બનાવી દે? પણ હું તમને બાપુ કોઈ કઈ કહું છું. એ મને છે ને બહાર ન ફાવે. એ ડોહા ઈ મારે કાંઈ ના હા ભરું. તું ગમે તે છે ને બાથરૂમ અહીંયા બનાવી નાખજે. બાપા તમે ઉપાધિ કરતા નહીં અને ખોટી કરો માં. મને ખબર તમારે દેણું થઈ ગયું. હું આને હંગાડતો હું. હા જા હાલ આમ. અને બાપુ લુગડા ગમે એવા પેલા તમે કઈ બોલતા નહીં હો. થોડીક ફેશન વાળી છે હો ને. તમારે ખોટું નહીં લગાડવાનું. હા મારું દીકરું મારું આ વહુ છે કે સોરી છે એ કઈ ખબર નથી પડતી. પણ હું બધું સંભળાય છે. તમને એમ કેમ વિયા નથી ગયા? હા જા ને કયો ગા આવજે. એટલે સગીને કી બાદ જાવું છે તારે? એ ટપુ એક વાત કહું, મને હવાનો સાહ નથી નેસો ગયો છે. એવું છે? હા હાલ બે જા. કિના ઘેરે જઈશું? તારા ઘેરે? એટલે મારા ઘેરે કોઈ છે જ નહીં. તો ઉતર કે ઉતર. જો મારે તે પેલી આછે જોયું પડે ભાઈ. લે એ વહુને આંગણવા લઈ જાતો લાગે છે. એ હા નવા લગન કી એટલે હે બાથરૂમ નથી. તે બાથરૂમ બનાવી લેવે ને તાર બાપાને કઈ. તો ગામમાં બહુ મોટી મોટી કરે છે. તાર બાપુ દેખી મોટી મોટી કરતો હતો. ઘીરે બાથરૂમ છે શું ડેફો છે? લગન કર્યા એટલે થાકી ગયા. વહુને આંગણવા લઈ જાય. જો શીશો હંગરી ને જાય. એ ભીખલાદ બહુ મોટી મોટી કરે. મોટી બહુ કરે કે આમ કઈ નાખો આમ કઈ નાખો. મારી ભાઈ પૈસા ધોમ છે ને આજ ભીખાને ઘરે આવેલા જઈ. આમ તો બહુ મોટી મોટી કરતા. અત્યારે જઈને કેવી આપણે કે બાથરૂમ બનાવી દે. એક બાથરૂમ બનાવી દે. ઘરે જઈને કહી દે હાલ લાગા દઈ. અત્યારે જમાનો આવ્યો એ તો જોવો છોકરા હારે અંગણવા લઈ જાય અને આમાં અમારા જમાનામાં એની મને ખંભે હાથ રાખ્યો હોય ને તો આખા ગામના વાતું કરે કે ઓલા ખંભે હાથ રાખ્યો. આવો હજી ઓલા છોકરાને કાઢ્યો. આ તો તમે બે આયા. કાઢી લ્યો મારા દાંત કાઢી લ્યો. તો એ તમારે જેટલા કાઢો એટલા કાઢી લ્યો. નીકળા દાંત તો કાઢે જ ને. તું તો મોટી મોટી કરતો ઓલા વહુ એટલે લુગડા પહેરે અને ઓલો છોકરો હારે ડબલું હંગવારવા જાય. ઈ કઈ સારું લાગે? ભીખરા તારી થાવ આબરૂ હોય કે આ છોકરાનું લગન ગીરીમાં. આમ તો ઓટે બહુ મોટી મોટી કરતો હતો. પણ શું કરું પેલા મને અમે લગ્ન કર્યા ને એમાં દેણું થઈ ગયું. એટલે કેસાઈ ગયું જાણા. નકર તો મારે છે ને નકર તો આ પતરા રહ્યા ને ઈ ઉતારવાતા અને બાથરૂમ બનાવવું હતું. પણ હવે લગભગ મને એમ છે 2 વર્ષ કઈ થાય છે નહીં. 2 વર્ષ કઈ નહીં થાય. ગીરી બાથરૂમ ની બને અને આમ વળી જાય અંગાડવા. એનો છોકરો અંગાડવા લઈ જાય. હવે ત્યાં સા બા બનાય હાલ. હવે તમને ખબર છે કે ઓલો છોકરો મારો વહુને લઈ ગયો છે. એને આવવા દો પછી સાબા બનાવીશું. હા કાંઈ વાંધો નહીં. અહીંયા ક્યાં જાવું હંગવા? આ મેરા આગળ ઓલા મારા દીકરા માં દાંત કાઢતા હતા. સમજો બાકી હાલે આ શીશો ઓલો બાવરો દેખાય એની માથે વહી જાય ગયા. હો અને આમ જો ઉઠી ગઈ. આમ જો કોક માણા નીકળે ને તો ઊભી થઈ જાય જો હોય ને. અને આમ જો કઈ બાવરા મારે અંગો નથી તને મારી નાખો. એમ નો કે લે
એમ કેમ કરે તું પણ તો મારી જ નાખું. એમ કરીમાં આય પછી બીજા બૈરા જોઈ તું એમ ના કરે તું આમ કેમ કરે મૂકી દે મને. મૂકી નહીં લે તું આમ કેમ કરવા બીણીઓ સમજો તારો જીવ લઈને જ જઈશ. પેલા હિંગ્યાય નથી આંગો. કોને કે તું આંગવાનો? તો તું ધક્કા કરાવજે હું તને ઓળખતી નથી. મૂકી દે. પકડી લઈ જાય લે હાય માર બાપા પડ્યા એકલા આટલી બધી વાર લાગે છે હમતા હજી આયા ને કોઈ એમાં એવું છે ને કે થોડાક સેટાઈ ગયા હોય હા નવા નવા છે ને એટલે આટલામાં જાય નો બેહી જાય આપણી જોડે આપણે તો આ વાડ વટે થાતી. બાપા ઈ આયા જો બાપા એ શું થયું બેટા? આની કઈ થયું છે બાપુ મુકાવા મને ઓય બાપા મારી નાખ. એટલે શું થયું છે તારા એ બહુ બતાવ હું તમારા હારા છો મને એમ ન કરાય. કોનો હારો છો? મારો કાંઈ હારો નથી. એ મગના મને તો લાગે તારી વહુ બટકાઈ ગઈ અને પહેલેથી આવો રોગ હશે જ તે બોલ હા હા એ ભીખા એ ડોક્ટર ને બોલાયો જાવ જલ્દી મૂકી તું દે જલ્દી મને. હા હા જાવ એટલે હરખું આવી જાય હા. આ નહીં ડોક્ટર મૂકો. condition માં છે ને તો આવી જશે અમુક. એકેયને નહીં બેટા મૂકો. તું આને પકડીને રાખજે મારી પાસે ઓલું ખાડું પડ્યું છે ને આ હું ગાડું ને તો હરખું આવી જાય કદાચ ખાડું હા તો જલ્દી લેતા આવો આ તો ડોક્ટર ને નો બોલાવવો પડે જલ્દી હાથે ખાઈ ખાતા ઉરે આવી ગયા હું આવું પાછો એ મેડી માં એ સાઉન્ડ માં એ હનુમાન દાદા મૂકી દે મને. મારી દીકરી બહાર બહુ કરે હો. કહું છું મૂકી દે. નકર નહીં મૂકું તને. નહીં મૂકું તને લે કેરું ની બહાર કરે મને હે ને હરવી એક મોટરસાયકલ લઈ લેવું છે હાલીને તો ન જાવું વાહન ગોતવું જોઈશ ક્યાંક બાપના બસ એ ડોક્ટર સાહેબ તમે હે ને જલ્દી આવો અમારા ઘરે અમારા છોકરાને વહુને કાંઈક થઈ ગયું છે. શું થઈ ગયું થઈ ગયું છે આમ કેમ જોડ કોઈ હા જોડ ભૂરી હા હીરે હે આ ઘીરે છે કહીએ કે હાલો મોઈક નકર હું તને મૂકીશ નહીં. આખો ખાઈ જાઈશ. અહીંયા મારા બાપા ની ક્યાં મેરા ડોક્ટર ને બોલાવા ગયા હા દોડ્યા આવે એ બાપા જલ્દી હાલો આવી જા ડોક્ટર સાહેબ તું કાંઈ ઉપાધિ ન કરતો. આમ કેમ કરે હે લે જલ્દી ચેક કરો શું થાય છે જોવો કેટલું બહાર કરે મજા કાંઈ ને તો બીપી લો થયું તારું બા હે હા હા એટલે તો વાંધો નહીં હમણાં હરખો આવી જાય મારે એક એની સર પણ મારવું પડશે હો એ તમારે જે કરવું એ કરો પણ જલ્દી કરો. હા ખાઈ ડોહા વાર લાગે તારી બાપ ચાલ ચાલ બેટા ચાલ લ્યો. ડોક્ટર સાહેબ મારી દીકરી ડોક્ટર જલ્દી એલિક્સર મારો પકડી દે મેં ડોક્ટર બેટા આ તો ડોક્ટરે ભાગી ગયા. બાપા ટપુ કાકા જા ને એ ખાડું લેવા ગયા છે એ હું ખાટ છે થરકું આવી જાય છે એ એવા ખાડે બાડે થી આને કાંઈ હરકું નહીં આવે. આને છે ને તું ચાલીને લઈ લે ઓલા ભૂરિયો ભૂવો નો રહ્યો એની પાસે લઈ જાય હાલો હાલો કઈક દાણા માણા જોવે. હાલો પકડો જલ્દી પકડો. સગન કાકા હેરખી પકડજો બાપા તમે તો આઘાતરી ગયો તમારી માથે બાથરૂમ ની દાજ હોય જી ગમે તમારા બાપ પૈસા જ લાવો આવ્યું ના તો હરકું કરતા જાવ એ નહીં થાય એ આવીને પૈસા દઈ દેજો તમે લઈ લો જલ્દી